દીકો? મારું નામ છે લતા વિજય પાલાચા. વાહ ભાઈ સરસ. તું આજે શેના માટે અહીંયા આવ્યો છો? સબસ્ક્રાઇબ બધા છું. અહીંયા પ્રભુજી માટે આવ્યો છો. શું લઈને આવ્યો પ્રભુજી માટે? સપોર્ટ તરબૂચ લઈને આવ્યો. વાહ ભાઈ. કોને ખવડાવવાના છે? બધાને. બધાને તરબૂચ ખવડાવવાના છે. કેટલામ ભણે મારો દીકો? પેલું પહેલું ભણે છે. સરસ. આજે અમારો આ દીકરો છે નાનો આમ તો, અને વિડીયો જોઈએ છે બકુ મારે. હા હું બહાર ગઈ હતી થોડીક અમારા વિડીયો શૂટિંગમાં, તો એ ગોતતો હતો પણ એને હું મળીને પણ જરાક મને જોઈ લીધો, એવો રાજી રાજી થઈ ગયો, દોડીને મારા પાસે આવ્યો તો મને એકદમ મન ખુશ થઈ ગયો કે વાહ ભાઈ, નાનકડો મારો સરસ મજાનો ફ્રેન્ડ છે. અને આજે આ નાનકડો બાળક અમારા પ્રભુજી માટે તરબૂચ લાવ્યા છે. 4.5 મણ. 4.5 મણ અમારા પ્રભુજી માટે તરબૂચ લાવ્યા છે, કેમ કે ઉનાળાનો સમય છે અને પ્રભુજીને ફ્રૂટ છે, ઠંડુ છે ખવડાવવાનું તો મજા આવે. તો આજે આખો પરિવાર આવ્યો છે અમારા પ્રભુજીને સરસ મજાના તરબૂચ ખવડાવવા માટે. શું નામ છે બેન તમારું? અસ્મિતાબેન. અસ્મિતાબેન. તમારું માસી? હંસાબેન. હંસાબેન. તમારું બેટા? જોયા. તમારું માસી? વિજયાબેન. વિજયાબેન. કાથી આવ્યા છો બેન? અમે યોગી ચોક થી સરસ્વતીમાંથી આવ્યા છીએ, તરબૂચ ખવડાવવા માટે આવ્યા વાહ છીએ. ભાઈ સરસ. કેવું લાગ્યું છે માસી બહુ સારું તમને? લાગ્યું, બહુ સારું લાગ્યું. તમારે કઈ કરવું હોય તો અહીંયા કરો એમ. હા. અહીંયા કર્યા જેવું છે. આપણે એમ કે આટલા બધા પ્રભુજીને સાચવાય કઈ નાની વાત નથી એમ. અહીંયા આવવાની બહુ ઈચ્છા હતી પણ હવે આ જવાય જ હવાઈ ગયું. ગયો. હા. તરબૂચ લઈ આવ્યા છે સરસ મજાના, અને અમારા પ્રભુજી પણ અત્યારે ઉનાળાનો સમય છે એટલે ઠંડુ ઠંડુ જ્યાદા એને ખવડાવવાનું એટલું છે એના માટે સારું છે. તળેલી તીખી વસ્તુ નથી અમે ખવડાવતા ઉનાળાના કે ઋતુ પ્રમાણે અમે પ્રભુજીને ખવડાવે છે. ધ્યાનમાં રાખીને કોઈ વસ્તુ એને નડે નહીં એવી વસ્તુ અમે ખવડાવે છે. તો અત્યારે એને ઠંડાની જરૂર છે એટલે અત્યારે અમારા તરબૂચ પ્રભુજીને ખવડાવવાના છે. જે મારા આ જે ફ્રેન્ડ આવ્યો છે ને મને ખૂબ જ વિડીયો આવે ને એટલે આમ આગ ઉપર જ ન જવા દે. એવું છે. તને એટલા વિડીયો ગમે છે હા. તો તું મોટો થઈને તું આવો કાર્ય કરીશ બેટા? હા. પહેલા ભણવાનું. તમારે પણ અમારા પ્રભુ સેવા આશ્રમમાં આવવું હોય ને અમારા પ્રભુજી સાથે ઉનાળાનો સમય છે, અલગ અલગ કંઈક વસ્તુ લાવીને અમારા પ્રભુજી સાથે એન્જોય કરવું હોય તો અવશ્ય વહી આવજો અમારા પ્રભુ સેવા આશ્રમમાં.